પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની મેમદાવાદ પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળાના નવા સત્રમાં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ માહોલમાં નાના ભૂલકાઓને તિલક કરવા ઉપરાંત મોં મીઠું કરાવી શિક્ષકો અગ્રણીઓએ પ્રવેશ આપ્યો હતો। મેમદાવાદ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ડોડિયા શૈલેષભાઈ વન વિભાગ, અલ્પાબેન ICDS સુપરવાઇઝર, રઘુભાઈ CRC ભિલોટ, દીપકભાઈ IEDSS, મેમદાવાદ સરપંચ શ્રી, રાધનપુર તાલુકાના ભાજપના મહામંત્રી બેચરભાઈ ઠાકોર, પૂર્વ ડેલિગેટ સોનાજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા। કે સેન્ટર શાળાની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ક્લસ્ટરના CRC રઘુભાઈ, તેમજ શૈલેષભાઈ, SMC, સમગ્ર મેમદા શાળા પરિવાર, સરપંચી અને સમગ્ર ગ્રામજનોનો ખૂબ સાથ અને સહકારથી આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને વૃક્ષારોપણ કરી આજનો કાર્યક્રમ સંપન્ન થયો। શું નામ તમારું? છગનભાઈ રાઠોડ, શિક્ષક મેમદાવાદ। પ્રહલાદભાઈ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।